નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6 ની અંદર આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે। ગઈકાલે જે આપણે સ્વાધ્યાય ગયા વિડીયોમાં જે આપણે સ્વાધ્યાય પૂર્ણ કર્યું એના પછીનો આપણો નવો મુદ્દો આજે આપણે શરૂઆત કરશું, જે છે વર્તુળ। તમે વર્તુળ જોયું હશે, તો આજે આપણે શીખવાનું છે વર્તુળ। અહીંયા વર્તુળ દોરેલું છે, મોટું નાનું વર્તુળ દોરેલું છે। હવે આપણે વર્તુળ એટલે શું સમજીએ કે એક જ સમતલમાં કોઈ નિશ્ચિત બિંદુથી ચોક્કસ અંતરે આવેલા બિંદુઓના ગણ એટલે વર્તુળ। ફરીથી, એક જ સમતલમાં કોઈ એક નિશ્ચિત બિંદુથી ચોક્કસ અંતરે આવેલા બિંદુઓનો ગણ એટલે કે વર્તુળ। તો આ એક સમતલ છે, એમાં એક નિશ્ચિત બિંદુ, એનાથી આ સરખા અંતરે જેટલા પણ બિંદુ આવેલા છે આ બધા બિંદુઓનો ગણ એટલે કે વર્તુળ। આનાથી રચાણું વર્તુળ, બરાબર। વા પણ તમે જોઈ શકો કે નિશ્ચિત બિંદુ છે O, એનાથી સરખા અંતરે આપણે વર્તુળ। હવે આપણે જોવાનું છે કે વર્તુળની ત્રિજ્યા, બરાબર। વર્તુળની ત્રિજ્યા, તો વર્તુળની ત્રિજ્યા એટલે વર્તુળના કેન્દ્રથી વર્તુળના બિંદુ સુધીના અંતરને વર્તુળની ત્રિજ્યા કહે છે। ફરીથી, વર્તુળના કેન્દ્રથી વર્તુળ પરના બિંદુ સુધીના અંતરને વર્તુળની ત્રિજ્યા કહે છે। તો માનો કે આ વર્તુળનું કેન્દ્ર છે, અહીંયા આપણે કોઈ પણ એક બીજું બિંદુ લીધું, તો અહીંથી જે આ રેખાખંડ રચાણો આને કહેવાય ત્રિજ્યા। શું કહેશું? ત્રિજ્યા। તો ત્રિજ્યા ખબર પડી ગઈ, બરાબર। આ છે કેન્દ્ર, વર્તુળનું કેન્દ્ર, અને કેન્દ્રથી કોઈ પણ બિંદુ સુધીનું અંતર એટલે કે ત્રિજ્યા। હવે આવે વર્તુળનો વ્યાસ। તો વ્યાસ એટલે શું? વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી જીવાને વર્તુળનો વ્યાસ કહે છે। ફરીથી, વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી જીવાને વર્તુળનો વ્યાસ કહે છે। આ ત્રિજ્યા મોટી નાખો। તો વર્તુળનું જે આ કેન્દ્ર છે, બરાબર, કેન્દ્ર, આ કેન્દ્રમાંથી પસાર થતી જીવા, તો આ જે છે આ એને કહેવાય વ્યાસ। શું કહેશું એને? વ્યાસ। આખો જે છે એ વ્યાસ। વર્તુળનો વ્યાસ એ ત્રિજ્યા કરતા 2 ગણી લંબાઈનો હોય છે। તો વર્તુળનો જે વ્યાસ છે એ ત્રિજ્યા કરતા 2 ગણી લંબાઈનો હોય છે। તો જો પ્રૂફ કરી દઉં, આ બિંદુ છે, અહીંથી અહીં સુધી એક ત્રિજ્યા આટલી, અને અહીંથી અહીં સુધીની આ બીજી ત્રિજ્યા। તો એક ત્રિજ્યા અને બીજી ત્રિજ્યા એટલે થઈ ગઈ 2 ત્રિજ્યા, એના બરાબર આખો શું બન્યો? તો કે વ્યાસ। એટલે વ્યાસ બરાબર 2 ગુણ્યા ત્રિજ્યા, એટલે કે વ્યાસ મળે આપણને। તો ખ્યાલ આવી ગયો વર્તુળનો વ્યાસ। તો એવી રીતના માનો કે વ્યાસ હોય અને એમાંથી આપણને એમ કે ત્રિજ્યા, તો ત્રિજ્યા એ વ્યાસની લંબાઈ કરતા અડધી હોય છે। વ્યાસનું જે માપ હોય
एना करता अर्धी लंबाईनी त्रिज्या होय। बराबर। चालो आटलू कम्प्लीट। हवे आपणे लઈએ छे वर्तुळनी जीवा। तो वर्तुळ परना बे बिंदुओने जोड़तो रेखाखंड वर्तुळनी जीवा कहेवाय। फरीथी वर्तुळ परना बे बिंदुओने जोड़तो रेखाखंड ए वर्तुळनी जीवा कहेवाय। तो बे बिंदु अहींया आ एक बिंदु, बराबर, अहींया आ बीजू बिंदु। तो आ जे छे आने शुं कहेशुं आपणे? तो के एने कहेशुं जीवा। क्यांय पण होई शके, आ बिंदुथी आ बिंदुमां पण होई शके, अहींया तो ए पण जीवा। बराबर। वर्तुळनी जीवा। तो बे बिंदुने जे रेखाखंड जोड़े एने कहेवाय जीवा। तो तमे मने क्वेश्चन पूछशो के सर हमणां तमे जे अहींया केंद्रमांथी पसार कर्युं हतुं तो एने आपणे जीवा कही शकीए? तो हाँ, आपणे एने जीवा कही शकीए, वर्तुळनी मोटामां मोटी जीवा एटले के व्यास। वर्तुळनी मोटामां मोटी जीवा छे ए छे व्यास। बराबर। तो आ जे छे आ, कारण के ए पण बे बिंदुने जोड़े छे एटले ए पण जीवा ज छे, पण वर्तुळनी सौथी मोटी जीवा छे। तो आ जे छे ने वर्तुळनी जीवा व्यास ए वर्तुळना बे भाग करे, एक आ भाग अने एक आ भाग। वर्तुळना बे सरखा भाग करी दे। हवे आपणे जोईए तो अर्धवर्तुळ। हवेनो आपणो पॉइंट इ छे। तो अर्धवर्तुळ एटले शुं? वर्तुळना व्यास वडे वर्तुळना बे भाग थाय छे। फरीथी वर्तुळना व्यास वडे वर्तुळना बे भाग थाय छे। अने आ पूછી नाखीए એટલે તમને સમજવામાં સરખું રહે। हाँ, तो व्यास छे एना वडे बे सरखा भाग थाय छे। आ दरेक भागने अर्धवर्तुळ कहे छे। आने शुं कहेवाय? अर्धवर्तुळ। आने पण कहेवाय अर्धवर्तुळ। आपणे दड़ो होय एने आम कट थई जाय आखो, तो बे भाग न थई जता दड़ाना, जे आपणे रमવાનો बोल होय छे एना। बराबर। तो ए आपणने केवुं आम अर्धवर्तुळ जेवुं लागे। चालो अर्धवर्तुळनो पॉइंट क्लियर। हवे आपणे समजीए वर्तुळनो, सॉरी आमां एक रही गयुं, वर्तुळना भागने वर्तुळनुं चाप कहे छे। तो आ जे भाग छे ने आ भाग एने कहेवाय वर्तुळनुं चाप। जो वर्तुळनुं चाप दોરી दઉં, आ जे छे ने आ ए छे वर्तुळनुं चाप। एवी रीतना अहींया पण होई शके, आ बाजू पण होय। आ आने पण कहेवाय वर्तुळनुं चाप। शुं कहेशुं एने? चाप। जे आपणे ओली चाप पाડીए ई नहीं, पंखानी चाप छे ई नहीं, वर्तुळनुं चाप। नेक्स्ट, वर्तुळनो परिघ। वर्तुळनी फरता अंतरने वर्तुळनो परिघ कहे छे। मानो के अहींयाथी आपणे स्टार्ट करीए तो અહીંથી આમ નામ જાય ગોલ ને અહીંથી આમ ફરીને પાછા અહીંયા આવી જાય, એને કહેવાય પરિઘ। માનો કે આ બિંદુથી શરૂ કર્યું, અહીંથી આમ નામ શરૂ કર્યું, આમ ચાલુ કરી અને અહીંયા પહોંચ્યા પાછા, તો પરિઘ। એને શું કહેશું? વર્તુળનો પરિઘ। જે એક રાઉન્ડ પૂરું કરે આખું એને કહેવાય વર્તુળનો પરિઘ। જેવી રીતના આપણી પૃથ્વી એ એક સૂર્યની ફરતે આખો એક ચક્કર પૂરો કરે છે, બરોબર, આખો, અને ફરી પાછું એ જગ્યાએ આવી જાય ત્યારે 1 વર્ષ પૂર્ણ થાય
જેને આપણે 365 દિવસ કહીએ, એક વર્ષ ફિનિશ થાય, બરાબર. 31 ડિસેમ્બર રાત્રે 12 વાગે જે વર્ષ પૂરું થાય, આપણે નવું વર્ષ શરૂ કરીએ, તો ઈ પાછું જે છે એ તો 31મી ડિસેમ્બર જ્યારે હશે રાત્રે 12 વાગે, ત્યારે આપણે 2021 થશે. તો એક વર્ષ આખું પૂર્ણ કરે, એક પરિઘ પૂરો કરે આખો. ચાલો હવે આપણે સમજીએ વૃત્તાંશ. તો વૃત્તાંશ એટલે શું? તો કે જેની એક બાજુ ચાપ અને બીજી બાજુ ત્રિજ્યાઓની જોડ હોય તે તેને વૃત્તાંશ કહે છે. જો આ બાજુ જે છે આના દ્વારા આપણે બે ભાગ પાડ્યા. તો એક બાજુ ચાપ, માનો કે આ એક બાજુ ચાપ, બરોબર, અને એક બાજુ જે છે એ ત્રિજ્યાઓની જોડ હોય. ધારો કે આ ત્રિજ્યા એક અને આ ત્રિજ્યા બીજી, તો આ જે ભાગ છે એને કહેશું આપણે વૃત્તાંશ. શું કહેશું? વૃત્તાંશ. આ બધો જે ભાગ છે એ છે આપણો વૃત્તાંશ. તો ચાલો વૃત્તાંશ ખબર પડી ગઈ. લખી પણ લેજો એટલે તમને ભૂલાય પણ નહીં. જેની એક બાજુ ચાપ અને બીજી બાજુ ત્રિજ્યાઓની જોડ હોય તેને વૃત્તાંશ કહે છે. છેલ્લો મુદ્દો આપણે સમજીએ, વૃત્તખંડ. વૃત્તખંડ વર્તુળનો એવો પ્રદેશ જે ચાપ અને જીવા વડે ઘેરાયેલો હોય તેને વૃત્તખંડ કહે છે. વર્તુળનો એવો પ્રદેશ, માનો કે આ પ્રદેશ છે, તે આ ચાપ અને એની અંદર હું અહીંયા લગાડું એક જીવા, તો એના વડે જે ઘેરાયેલો પ્રદેશ છે એ છે આપણો વૃત્તખંડ. એટલે આને આપણે કહેશું વૃત્તખંડ. શું કહેશું? વૃત્તખંડ. આ છે આપણો વૃત્તખંડ અને આ છે આપણો વૃત્તાંશ. તો સમજાઈ ગયું? વૃત્તખંડ અને વૃત્તાંશ બેમાં ફેર છે, એટલે ધ્યાન રાખજો બધા વિદ્યાર્થી મિત્રો. ચાલો આપણે વર્તુળના મુદ્દા પૂરા કર્યા. મેં આકૃતિની અંદર પણ એક એક વસ્તુ ક્લિયર કરાવી, સમજાવી. છતાં પણ કંઈ પણ ન સમજાય તો પાછું તમારે કોલ કરી અને પૂછી લેવાની છું. ફરી એક વખત આપણે મુદ્દા સમજી લઈએ. હવે ફટાફટ સમજીએ સ્પીડમાં. વર્તુળ એક જ સમતલમાં કોઈ નિશ્ચિત બિંદુથી ચોક્કસ અંતરે આવેલા બિંદુઓનો ગણ, એટલે કે વર્તુળ નિશ્ચિત બિંદુથી ચોક્કસ અંતરે આવેલું વર્તુળનો બિંદુઓનો ગણ. વર્તુળની ત્રિજ્યા, વર્તુળના કેન્દ્રથી વર્તુળ પરના બિંદુ સુધીના અંતરને વર્તુળની ત્રિજ્યા કહે છે. બિંદુથી કોઈ પણ કેન્દ્રથી બિંદુ સુધીનું અંતર એટલે કે ત્રિજ્યા, બીજી ત્રિજ્યા. પછી અહીંયા પાછી આ ત્રિજ્યા નથી, કેમ કે જીવા છે. જો એના પછીનો પોઈન્ટ વર્તુળની જીવા, વર્તુળનો વ્યાસ, વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી જીવાને વર્તુળનો વ્યાસ કહે છે. આને આપણે કહેશું વ્યાસ. વર્તુળનો વ્યાસ એ ત્રિજ્યા કરતા 2 ગણી લંબાઈનો હોય છે. નેક્સ્ટ, વર્તુળની જીવા, વર્તુળ પરના બે બિંદુઓને જોડતો રેખાખંડ વર્તુળની જીવા કહેવાય છે. નેક્સ્ટ, અર્ધવર્તુળ, વર્તુળના વ્યાસ વડે વર્તુળના બે ભાગ થાય છે. આ દરેક ભાગને અર્ધવર્તુળ કહે છે. વર્તુળના ભાગને વર્તુળનું ચાપ કહે છે. હમણાં તમને મેં સમજાવ્યું કે જો આને ચાપ કહેવાય, આને કહેશું આપણે ચાપ. ચાલો નેક્સ્ટ, વર્તુળનો પરિઘ. વર્તુળની ફરતા અંતરને વર્તુળનો પરિઘ કહે છે. એનું પણ આપણે ઉદાહરણમાં સમજ્યા. વૃત્તાંશ, જેની એક બાજુ ચાપ અને બીજી બાજુ ત્રિજ્યાઓની જોડ હોય તેને વૃત્તાંશ કહે છે. અને પછી છે વૃત્તખંડ. વર્તુળનો એવો પ્રદેશ જે ચાપ અને જીવા વડે ઘેરાયેલો હોય તેને વૃત્તખંડ કહે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ થિયરી તમારી બુકની અંદર વ્યવસ્થિત રીતના લખી લ્યો.
હવે મિત્રો આપણે વર્તુળનો જે પોઈન્ટ પૂરો કર્યો, વર્તુળ, એનું કેન્દ્ર, એની જીવા, ત્રિજ્યા, વ્યાસ, ચાપ, વૃત્તાંત, વૃત્તખંડ, આ આટલા મુદ્દાનો અભ્યાસ આપણે કર્યા પછી હવે આપણે સ્વાધ્યાય 4.6 શરૂ કરીએ. બરાબર. સ્વાધ્યાય 4.6 ની અંદર પ્રશ્ન પહેલો શું કહે છે આપણને કે બાજુની જે આકૃતિ છે એના પરથી કહો, બાજુની આકૃતિના આધારે કહો. શું કહેવાનું છે એ આપણે આમાં જોઈએ. પેલા આકૃતિ સમજી લઈએ. એક વર્તુળની આકૃતિ છે, એનું કેન્દ્ર છે O, પછી વ્યાસ રેખાખંડ AC, પછી E, F અને D આ છે વૃત્તખંડ, પછી OAB આ છે વૃત્તાંત, અંદરના ભાગમાં બિંદુ P અને બહારના ભાગમાં બિંદુ Q. તો આટલી વસ્તુ આપણી પાસે છે. હવે આપણને કહેવાનું છે, હવે તમે કહેશો કે સર તમે બધુંય કહી દીધું, હવે તમે આ બધા પ્રશ્નોના જવાબ તો તમે આપી દીધા, તો હવે હું? તો હવે આપણે સમજીએ શાંતિથી કે કેમ લખવું એ આપણે જોઈએ. તો પહેલા શું કહેવાનું છે? વર્તુળનું કેન્દ્ર, પછી 3 ત્રિજ્યા, C વ્યાસ, D જીવા, E અંદરના ભાગના 2 બિંદુ, પછી F બહારના ભાગનું બિંદુ કહેવાનું છે, અને G ની અંદર વૃત્તાંત, અને છેલ્લું H ની અંદર વૃત્તખંડ કહેવાનો છે આપણે. તો આટલી વસ્તુ આપણે રજૂ કરવાની છે. એક એક આપણે દર્શાવીએ આન્સર. તો પેલો, તો વર્તુળનું કેન્દ્ર આકૃતિમાં વર્તુળનું કેન્દ્ર O છે. જોયું? આ ઈ વર્તુળનું કેન્દ્ર છે. શું દેખાય છે ત્યાં? O. આન્સર બીજો આપીએ. A B નામ આપીએ ને આપણે, એમાં છે એ જ નામ આપશું. A B. B માં શું છે? 3 ત્રિજ્યાઓ. આકૃતિમાં 3 ત્રિજ્યાઓ. ચાલો 3 ત્રિજ્યાઓ જોઈએ આપણે કઈ કઈ છે. તો ત્રિજ્યા કઈ કઈ છે? 3. રેખાખંડ OA, જો આ કેન્દ્ર છે, કેન્દ્રથી બિંદુ સુધીનું અંતર એટલે રેખાખંડ OA, પછી રેખાખંડ OB અને રેખાખંડ OC. રેખાખંડ OC. ચાલો 3 ત્રિજ્યા આપણી મળી ગઈ, OA, OB અને OC. હવે આન્સર C. C ની અંદર શું કીધું છે? તો કે વ્યાસ. રેખાખંડ AC આકૃતિમાં રેખાખંડ AC એ વ્યાસ છે. આપણા ઘરે જે AC હોય એ નહીં, અહીંયા રેખાખંડ AC. જો આ આકૃતિમાં જે દેખાય છે EAC, આપણે જે લગાડેલું હોય ઘરે EAC નહીં. ચાલો AC એ વ્યાસ છે, કારણ કે તે કેન્દ્ર O માંથી પસાર થતી જીવા છે. ચાલો થઈ ગયું? આકૃતિમાં AC વ્યાસ છે. વ્યાસ શું કરવાને છે એ આપણે કહી દીધું એને, કારણ કે એ કેન્દ્ર O માંથી પસાર થતી જીવા છે. ચલો આને અલગ પાડી દઉં અને તમને સમજવામાં સરખું રહે, બાકી પાછું બધું ભેગું થઈ જશે. એટલે ચાલો હવે D. તો D નો જવાબ આપીએ. શું છે? જીવા. તો આની અંદર આપણે જીવા ગોતીએ. તો જીવા છે કઈ? રેખાખંડ DE. રેખાખંડ DE જે છે આ, એ આપણી જીવા છે.
જીવા, તો તમને એમ થાય કે તો પછી આ તો એ પણ જીવા છે, બરાબર. લખીએ આપણે આકૃતિમાં રેખાખંડ ડીઈ અને રેખાખંડ એસી બંને જીવા છે, પરંતુ રેખાખંડ એસી એ સૌથી મોટી જીવા કૌંસમાં વ્યાસ છે. ચાલો આપણે તમને જે થિયરીમાં નીચે મુદ્દા લખ્યા હતા અને પેલા આપણે એ મુદ્દા ઉપરથી જ બધું આપણે લખ્યું, કારણ કે તમને તરત જ ખ્યાલ આવી જાય કે ભાઈ સૌથી મોટી જીવા છે એ શું છે, તો કે વ્યાસ છે, એટલે તમને એ ખ્યાલ જ આવી જાય. અને બીજી આ, તો હવે આપણે ઈ જવાબ આપી દઈએ. ઈ શું છે, અંદરના ભાગમાં બે બિંદુ કહેવાના છે. તો તમે જોઈ શકો આ બધાય જે બિંદુ છે ને જેટલા એ વર્તુળની ઉપરના બિંદુ છે, વર્તુળ પરના બિંદુ એ બી સી ડી ઈ એફ બધાય. ક્યુ બિંદુ છે એ વર્તુળની બહાર છે, ક્યાંય વર્તુળને અડતું નથી, બરાબર. તો વર્તુળની અંદર કયા બિંદુ છે, તો કે પી અને બીજું ઓ. એટલે કે આકૃતિમાં બિંદુ ઓ અને પી બંને વર્તુળની અંદરના ભાગમાં છે, અંદરના ભાગમાં છે. ક્યાં છે? અંદર. જો તમે જોઈ શકો આ વર્તુળની અંદર છે, જે બિંદુ વર્તુળની અંદર હોય એ અંદરના ભાગમાં કહેવાય. આ જવાબ અપાઈ ગયો. હવે આપણે એફ જવાબ આપીએ. એફ શું છે? બહારના ભાગનું બિંદુ. તો વર્તુળની બહારના ભાગનું બિંદુ ક્યુ છે. ક્યુ તમારે જેમ જવાબ અપાય ને એમ જવાબ વ્યવસ્થિત બોલવાનો, બાકી પાછો સવાલ થઈ જાય. જો વર્તુળની બહારના ભાગનું બિંદુ ક્યુ છે, તો હવે ક્યુ છે તો તમે પૂછો ને કે ક્યુ છે, તો હું કહું કે ક્યુ છે, તો તમે પાછા પૂછો કે ક્યુ, તો હું કહું કે ક્યુ, તો એનો ક્યારેય એન્ડ જ ન આવે. ઈ સવાલ અને જવાબ બઈને જ રાખે, ક્યારેય મેળ ન પડે બેયનો. એટલે આપણે આમ કરવાનું, વર્તુળની બહારના ભાગનું બિંદુ ક્યુ બિંદુ છે એમ બોલી દઈએ એટલે વાંધો ના આવે. બાકી ક્યુ 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 કઈ જ રાખીએ, ક્યુ ક્યુ ક્યુ. આમ હું કહું કે ક્યુ, તમે વળી પાછા કહો કે ક્યુ, તો હું કહું કે ક્યુ, તો તમે પાછા કહો કે ક્યુ, એટલે ક્યારેય એન્ડ જ ન આવે. એટલે કે આ પ્રશ્ન જ એવો છે, જો તમે મિત્રો સાથે પણ એની ચર્ચા કરી શકશો, બરાબર. અહીંથી આમ તમે પૂછવાનું કે વર્તુળની બહારના ભાગનું બિંદુ ક્યુ છે, તો એ કહેશે કે વર્તુળની બહારના ભાગનું બિંદુ ક્યુ છે, તો તમે પૂછો કે ક્યુ, તો ઓલો કે ક્યુ ક્યુ લાઈલ જ રાખે. એફ પછી જી જવાબ આપી દઈએ. તો વૃત્તાંત જે છે એ કયો છે આપણો, તો કે ઓ એ બી એ આપણો વૃત્તાંત છે. ઓ એ બી એ આકૃતિમાં વૃત્તાંત છે. તે ચાપ અને ત્રિજ્યા વડે બનેલો છે. જો આપણે આની પેલા હમણાં લખ્યું હતું કે જે ભાગ ચાપ અને ત્રિજ્યા વડે બનેલો હોય એ ભાગને વૃત્તાંત કહેવાય છે. તો આ ચાપ છે, એ ચાપ જે છે એની અંદર આ બે ત્રિજ્યા છે, કઈ ઓએ અને ઓબી, એના દ્વારા જે ભાગ બન્યો એ છે આપણો વૃત્તાંત. હવે છેલ્લો આપણે વૃત્તખંડ.
તો એચ જવાબ આપી દઈએ. એચ શું છે? વૃત્તખંડ. ઈ એફ ડી. ઈ એફ ડી એ આકૃતિમાં વૃત્તખંડ છે. તે ચાપ અને જીવા વડે ઘેરાયેલો પ્રદેશ છે. તો જુઓ, ચાપ અને જીવા વડે જે બનતો પ્રદેશ છે એને કહેશું આપણે વૃત્તખંડ. તો અહીંયા આપણે પ્રશ્ન પેલો પૂર્ણ કર્યો. બરાબર, ફરીથી સમજાવી દઉં. વર્તુળનું કેન્દ્ર O, 3 ત્રિજ્યા, રેખાખંડ OA, રેખાખંડ OB અને રેખાખંડ OC. પછી C આકૃતિમાં રેખાખંડ AC વ્યાસ, કારણ કે કેન્દ્ર O માંથી પસાર થતી જીવા છે. D આકૃતિમાં DE રેખાખંડ DE અને રેખાખંડ AC એ બંને જીવા છે, પરંતુ AC સૌથી મોટી જીવા છે, કારણ કે એને આપણે વ્યાસ કહેશું. E આકૃતિમાં O અને P વર્તુળની અંદરના ભાગમાં છે, તમને આકૃતિમાં પણ દેખાતું હશે. F વર્તુળની બહારના ભાગનું બિંદુ Q છે. નેક્સ્ટ G OAB અને આકૃતિમાં OAB એ આકૃતિમાં વૃત્તાંશ છે, તે ચાપ અને ત્રિજ્યા વડે બનેલું છે. નેક્સ્ટ આકૃતિમાં વૃત્તખંડ છે, તે ચાપ અને જીવા વડે ઘેરાયેલો પ્રદેશ છે. તો ચાલો આપણે પ્રશ્ન 1 અહીંયા પૂર્ણ કર્યો. બરાબર. પ્રશ્ન હવે બીજો પ્રશ્ન છે તે ફરી આપણે બીજા વિડીયોમાં શરૂ કરશું. ત્યાં સુધીમાં આજનું તમારું જે હોમવર્ક છે તે તમને હું આપી દઉં કે વર્તુળની થિયરી તમારે એકવાર વર્તુળની થિયરી એકવાર રફમાં સ્વાધ્યાય 4.6 નો પ્રશ્ન 1 એક વખત તમારે રફમાં કરવાનો છે. હવે પ્રશ્ન અહીંયા આપણે એક સ્વાધ્યાય 4.6 નો જે પ્રશ્ન 1 પૂર્ણ કર્યો. હવે આના પછી ના વિડીયોની અંદર જ્યારે આપણે મળશું ત્યારે પ્રશ્ન 2 ની સાથે નવા વિડીયોમાં મળશું. ત્યાં સુધી બધા વિદ્યાર્થી મિત્રો આવજો.